મેં હમણાંથી જોયું કે સાઉન્ડ મેડિટેશન અને એક્વા મેડિટેશન લોકો બહુ જ કરી રહ્યા છે ને, પણ એ બંને વિશે પ્લીઝ થોડું જણાવશો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ નાદ ધ્યાન વિશે લખ્યું છે. અચ્છા. એ નાદ છે, એ ધ્વનિ છે, એ સ્વર છે, એનું ધ્યાન, એટલે દેટ ઇઝ ધ જર્ની વિધિન. એ જે રણકાર છે, એ જે ફ્રીક્વન્સી છે, એ ફ્રીક્વન્સી તમારા શરીર અને મન ઉપર કામ કરે છે, તમારા નર્વસ સિસ્ટમ ઉપર કામ કરે છે. એટલે મારી પાસે એવા ઘણા બધા પેશન્ટ્સ છે જે લોકોને હું સાઉન્ડ મેડિટેશનથી એ લોકોની બ્લડ સર્ક્યુલેશન સારું કરતી હોઉં છું. એ લોકો સખત નેગેટિવ હોય, ડિપ્રેસ હોય, હોસ્પિટલમાં દાખલ થયા હોય, સ્ટુડન્ટ્સ બધા આવતા હોય છે કે જે એન્ઝાઇટી હોય, એક્ઝામ આવે છે, 10th અને 12thના સ્ટુડન્ટ્સ આવતા હોય છે. ઇવન 10th અને 12thમાં ભણતા છોકરાઓ છોકરીઓના મમ્મી પપ્પા આવતા હોય છે, કારણ કે એ લોકોની એન્ઝાઇટી એટલી બધી હોય છે, તો એ લોકો સાઉન્ડ મેડિટેશન માટે આવતા હોય છે. અચ્છા. અને તમે જે એક્વા સાઉન્ડ મેડિટેશન કીધું, તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી, કે તમે પાણી ઉપર ફ્લોટ થતા હો, એ પાણીનો સ્પર્શ હોય, એનું પણ એક થેરપીનું કામ કરતા હોય, અને સાથે મારું સાઉન્ડ મેડિટેશન એ એક ફ્રીક્વન્સી હોય, અને એ તમારા સુધી પહોંચતી હોય, તમે જુદી દુનિયામાં જતા રહો. અચ્છા. You are floating on the water and then listening to the soothing rhythm. તમને થાય કે આ ચાલ્યા જ કરે. અચ્છા.